નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। મહત્વના સમાચાર। પાદરાથી પાદરા કરગડીની ક્યુબેક કંપનીમાં કામદારના મોતથી ચકચાર। પરિવારજનોનો કંપની સામે રોષ। મૃતદેહ સાથે ગેટ બહાર ધરણા। આજે પાદરા તાલુકાના કરગડી ગામે ક્યુબેક કંપની નામની કંપની આવી છે, જેમાં અરવિંદભાઈ પરમાર નામના ચિત્તોર ગામના વતની છે। તેઓ 5 વર્ષથી સતત ક્યુબેક કંપનીમાં સિક્યુરિટીની જવાબદારી આપતા હતા। તેઓ 7 વાગે નોકરીમાં એન્ટર થયા અને ત્યાર પછી અડધો કલાકમાં એમને ગભરામણ જેવું થયું। પણ વસ્તુ એવી બની છે કે કંપનીમાં એમનો જીવ બચી શકત, પણ એક એમ્બ્યુલન્સ નથી। અહીંથી અડધો કલાક દૂર જ છે પ્રમુખ હોસ્પિટલ। આજે હોસ્પિટલમાં ગયા હોત તો આજે પરિવારને આ દિવસ જોવાનો વારો ના આવત। આજે 7:30નો બનાવ બન્યો છે। 7:30થી સતત ફોન કર્યા છે કંપનીના મેનેજમેન્ટને, કંપનીના એમડીને, પણ બસ એક જ જવાબ આવે છે કે તમે તમારું કામ કરી દો। શું કામ કરી દો? આજે માનવતા બતાવવાની હતી, બરાબર છે? માનવતા એમને નથી બતાવી। આ કચરાપેટી છે, હું સમજો છે? આ માણસ 5 વર્ષ એમને ભોગ આપ્યો છે આ કંપની માટે, અને ત્યાર પછી જો કંપનીનું મેનેજમેન્ટ કશી વાતને સમજે ના, તો અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી મેનેજમેન્ટ એમના પરિવારની માંગ પૂરી ના કરે ત્યાં સુધી આ બોડીને અહીં નહીં રહેવા દેવાના છે। જો નહીં થાય તો અહીં નહીં અંતિમ સંસ્કાર કરીશું અરવિંદભાઈના। આ પહેલો બનાવ બનશે પાદરા તાલુકામાં, એટલે જ્યાં સુધી અરવિંદભાઈને ન્યાય નહીં મળે એના પરિવારને, ત્યાં સુધી અમે આ બોડીને અહીંથી હટાવવાના નથી। ક્યુબેક કંપની નામની કંપની છે અને આ ચોર કંપની છે એવું આ માનવામાં આવી રહ્યું છે। મારું નામ કેશવસિંહ માનસિંહ તિથોરનો છે। મારો ભાઈ અરવિંદભાઈ માનસાભાઈ 5-6 વર્ષથી સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરે છે, અને કંપની તરફથી ફોન આવ્યો અડધો કલાકમાં કે અમે તત્કાલે આવ્યા, પણ આગળ મારો કોઈ ખલાસ જ હતો અને કોઈ કાર્ય માણસ નહોતો। એમના માટે કંઈ ગાડી નથી એમ્બ્યુલન્સ માટે, ખાલી એમ્બ્યુલન્સ ગાડી હતી તો મારો ભાઈ બચી શકે। મારા ભાઈ, મારી ભાભી પણ અપંગ છે, એટલે માટે અમારી માંગ પૂરી નહીં કરે કે અમારે ડેડ બોડી ઉઠાવી શકીએ નહીં। મદદ કરવી છે, અમે કરીશું, એ મદદ કરો, પણ એની માટે કોઈ એવી જબરદસ્તી તમારી તો નથી ને। કરખડી નજીક આવેલી ક્યુબેક કંપનીમાં ફરજ બજાવતા એક કામદારનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો કંપની ખાતે દોડી આવ્યા હતા અને કંપનીના જવાબદાર લોકો સામે ગંભીર આક્ષેપો કરી રોષ વ્યક્ત કર્યો હતો। મૃતકના પરિવારજનો દ્વારા કંપનીના મુખ્ય ગેટ બહાર મૃતદેહ રાખીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પરિવારજનોની માંગ હતી કે ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવે અને મોત માટે જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। પરિવારજનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં, જેને પગલે કંપનીના ગેટ બહાર તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો। પરિવારજનોએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા તેમજ પરિવારને ન્યાય અને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે। ઘટનાને પગલે સ્થાનિક સ્તરે પણ આ મામલે ચર્ચાનો વિષય બન્યો છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર સાગીર દિવાન, વડુ, પાદરા।